જાણે આપણે કયા કર્મોથી માનવ થયા, કોના આશીર્વાદથી માનવ થયા, અને એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો. જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે તમને એવા ઘરમાં જન્મ મળે જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હોય તો માનજો ગયા જન્મમાં તમે અખૂટ પુણ્યો કર્યા છે, જેથી વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો. તુજીનામ શ્રીમતામ ગેહે, ભગવાનના વચન છે. એવા કુળમાં હું એને જન્મ આપું છું, એવા ઘરમાં એને જન્મ આપું છું જ્યાં એને ભક્તિ કરવાની બધી સુવિધા છે. તમે ભાગ્યશાળી છો, તમે હાથમાં માળા લઈને ઘરમાં બેસવાના. કોઈ ઘરમાં એવું ખરું કે તમને રોકે? તમને એમ થાય કે યુવાન કોઈ છોકરો એમ કે મમ્મી આજે ઠાકોરના શૃંગાર હું કરીશ, આ ઠાકોરજીને હું ભોગ કરીશ, એ લોકો રાજી થશે કે નારાજ થશે? અરે હા ચાલ તને બધું બનાવી આપું, તું ધર. કેવી અનુકૂળતા, કેવી સુવિધા. માનજો કે તમે ગયા જન્મમાં ખૂબ પુણ્યો કર્યા છે, જેથી એવા ઘરમાં છો જ્યાં ભક્તિ કરતા તમને કોઈ રોકતું નથી, ઉલટાના સાથ. ભાગવત ગુરુ બનીને આપણી સન્મુખ ભાગ્યશાળી છે. મહાપ્રભુજી જેવા ગુરુ આપણને મળ્યા. કોણ જાણે આ ફરી કયા જન્મમાં આવું સૌભાગ્ય મળશે. માનવ દેહ, વૈષ્ણવના કુળમાં જન્મ, ઘરે ભગવત સેવા અને મહાપ્રભુજી જેવા ગુરુ. આમાં ઉદ્ધારમાં બીજું ખામી શું રહી? આ જીવનું કલ્યાણ નહીં થાય એમાં બાકી શું રહ્યું? અરે પ્રભુ ગોતતા ગોતતા આવે કે આ વલ્લભનો સેવક ક્યાં મને મળે? પ્રભુએ બધી જ વ્યવસ્થા કરી આપી, અને તોય જો ચૂકી ગયા તો તમારું દુર્ભાગ્ય. અરે તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે, જેને કણિકા ન ચાખી. વલ્લભાખ્યા આટલી બધી અનુકૂળતા છતાંય દિવસમાં એક વાર પણ ઠાકોરજીને દંડવત કરવા નથી જઈ શકતા, તો તમારા જેવો દુર્ભાગી બીજો કોણ? આટલી બધી અનુકૂળતા હોવા છતાંય એક વાર મહિનામાં ચારીએ ન ભરો તો તમારા જેવું દુર્ભાગી કોણ? આટલી બધી અનુકૂળતા હોવા છતાં એક કણિકા મિશ્રી મોઢામાં પ્રસાદી ન મૂકી તો આપણા જેવો દુર્ભાગી કોણ? 1, 2, 3, 4, 5 આ 5 સેકન્ડ ગઈ. તમારા જીવનનું બધું આપી દો, આ 5 સેકન્ડ પાછી આવે તો કિંમતી આ 5 સેકન્ડ એ બધું ભેગું કરેલું સમય પાછો નથી આવે. પછી કરીશ, શાંતિથી કરીશ, ના પરણી જાય પછી કરીશ, ને આ થઈ ગયા પછી. અરે કોણ જાણે કેવો સમય આવવાનો. આ બધું મનમાં રહી જાય અને કાંઈ પૂરું ન થાય. જે કરવું છે કરી જ દેવાનું. બહુ ભવિષ્યના લાંબા પ્લાનિંગ કરો, કોણ જાણે સમય ક્યારે કેવી કરવટ લે, કેવો મોડ લે, કોઈને ખબર નથી. જે મનમાં સંકલ્પો હોય પૂરા કરતા જાય. અને એમાં પણ લૌકિક કાર્યોના ભવિષ્યના પ્લાનિંગ કરો તો ચાલે, અલૌકિક કાર્યોને બહુ ટાળવા. એ તો મનમાં વિચાર આવ્યો એટલે કરી જ લેવાનું, કારણ કે વિચાર ઠાકોરજી. પ્રભુને બધી ખબર છે, આપણે જાણતા. કાલની આપણને ખબર નથી, પણ કાલની ઠાકોરજીને ખબર છે, એટલે આજે વિચાર આપ્યો. કારણ કે કાલનું એ જાણે, આજે એને આપ્યું એટલે આજની ઘડી તે રડી આપ્યું. આપણે ત્યાં તો આજનો લાવો લીજીએ, આજની વાત. અને આજે જે જીતી લીધા, આજે જે કરી લીધું. એટલે પેલા સુરદાસની વાર્તામાં આવે ને કે પેલા દર્શન કરવા માટે પેલા વણિકને કહેવા આવે દુકાનદારને કે ચાલ દર્શન, કે પછી આવીશ, કાલે આવીશ. એને પદ લખ્યું, આજ કામ, કાલ કામ, પરસો કામ કરનો, પાસે કામ હી ને મર. આ કરીશ ને પછી કરીશ ને ફરી કરીશ, કોણ જાણે. સારી તકો મળી હોય તો ઝડપી લે, સારા અવસર મળ્યા હોય તો ઝડપી લે. ઋષભદેવજી સુંદર ઉપદેશ પુત્રોને આપ્યા છે, નવ યોગેશ્વર થયા છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. રાજપાટ ઉત્તમ રીતે કરીને વનમાં ગયા, નદી પાસે કુટિયા બનાવીને રહે છે. હરી 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 નામનો જાપ કરે છે. એક વાર નદીમાં સ્નાન કરતા હતા, અજલી ભરવા ગયા અને એક હરણનું બચ્ચું તણાતું અને રાજાના હાથમાં આવ્યું. જોયું તો નવજાત બચ્ચું, હમણાં જ જતું લાગે છે. એની માં ક્યાંક તણાઈ ગઈ લાગે છે. કિનારે લઈને આવ્યા, કુમળું ઘાસ તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હું આની રક્ષા કરું, રક્ષા કરી અને પછી વનમાં છોડી દેવું. પણ એને તો થયું હવે હું નહીં સાચવું તો આ જીવશે જ નહીં. જાણે આજ આના ભાગ્ય વિધાતા ન હોય, જાણે આને કારણે દુનિયાભરના હરણા ના જીવતા હોય. આપણે લાગે હું નહીં કરું તો કોણ કરશે.
હું નહીં રહું ત્યારે ખબર પડશે કેમ ચાલે. ભગવાને આ દુનિયામાં કોઈને એટલું મહત્વનું બનાવ્યું જ નથી જેથી એના વગર દુનિયાના કામ રોકાય. પ્રભુએ કોઈને મહત્વના નથી બનાવ્યા. આપણે પાણી ભરેલું હોય એમાં આંગળી નાખીએ ત્યારે કેવો ખાડો પડી ગયો, પણ આંગળી કાઢીને જોજો ક્યારે ખાડો ભરાઈ જશે ખબર જ નહીં પડે. આ દુનિયા પણ એવી જ છે, ક્યાંય કોઈનાથી કાંઈ રોકાતું નથી. અહીંયા ભરતજીને એમ થયું કે હું નહીં સાચું તો મરી જશે, એટલે હવે હરી હરી ઘટી ગયું ને હરણ 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 થવા લાગ્યું. મને એના માં રહેવા લાગ્યું. અને અમે તો કહીએ ને કે આપણે માળા કરવા બેઠા હોય ને મોબાઈલની ઘંટડી વાગે સમજો હરણ કૂદ્યું. આપણે સેવા કરવા બેઠા હોય ડોરબેલ વાગે માનજો હરણ કૂદ્યું. આ તો બધાના જીવનમાં કૂદે. હરી ભૂલાઈ ગયા અને હરણમાં મન થઈ ગયું. અને હવે તો હરણને જોતા રહે, માળાના 4 મણકા ફેરવે ને ક્યાંક દૂરતો નથી ગયું, ક્યાંક દૂરતો નથી ગયું. એક વાર એને પોતાના સ્વજનોને જોયા ને હરણનું બચ્ચું તો દોડી ગયું અને રાજાનું મન હરણમાં રહી ગયું. વિચાર કરો, આખું રાજપાટ છોડીને જંગલમાં આવ્યા અને જંગલમાં મન હરણમાં જતું. એટલે કોઈ એમ વિચારતો કે બધું છોડીને વ્રજમાં જતો રહું કે ઋષિકેશ જતો રહું, હરિદ્વાર જતો રહું, એમ ન માનતા કે હરિદ્વાર તારશે. તારવા તો તમારે તમારી જાતથી જ કરવું પડે. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તીર્થો મદદરૂપ થશે પણ ઉદ્ધાર તો તમારે તમારા સંકલ્પોથી જ કરવો પડશે. અહીંયા મન ગયું. અંતિમ સમય હરણ્ય સુધી રહી તો હરણ યોનિમાં એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે. તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સતી. એનું તો મન એક હરણમાં ગયું તો હરણ બન્યા, પણ જેનું મન બધામાં છે એની તો શું ગતિ થવાય. મુક્ત થવા જતો તોય મન પકડી રાખશે લોકો. આમ બીજા જન્મમાં હરણ બન્યા. ગયા જન્મની સુધી રહી અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો. બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ. હવે તો નક્કી કર્યું કે ક્યાંય ફસાવવું નથી, જળની જેમ રહેવા લાગ્યા. ગામના લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા. આ તો જડ ભરત. આજે પણ આપણે કોઈ બી કાંઈ અસર ન થતી હોય ને આ તો હાવ જડ ભરત જેવું એમ કહીએ. આ કઈ અસર જ નથી થતી. જેને ચિંતા થાય એને માનીએ કે આ જીવતો છે. જેને ચિંતા ન થતી હોય એની ચિંતા આપણને થઈ જાય. કેવો માણસ છે, ચિંતા નથી કરતો. અને તો કોઈની ચિંતા જ નથી. જડ ભરતની જેમ રહેવાના. જે મળે એનું સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળીને ઘરમાંથી કાઢી મૂક્યા. રહુગણ રાજાની સવારી જતી. કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા. ડોલી ઉચકનારમાં કહારમાંથી કહાર બીમાર પડી ગયો. હું કોઈને ગોતી લાવ તો યાત્રા આગળ ચાલે. ભરતજી મળ્યા. તું જ કીસ જેવી પ્રભુ જોડાઈ ગયા. ચાલે છે આગળ આગળ ડોલી જાય છે. રાજા બેઠા છે પણ રસ્તામાં કીડી મકોડાની માળા હારમાળા દેખાય એમ લાગે જુદા જતા હોય એટલે કૂદકો મારે, ક્યાંક પગ નીચે દબાઈ ન જાય. કૂદકો મારે ને ડોલી ઊંચી થાય. રાજાના માથા પર વાગે. 1 વાર 2 વાર 3 વાર થયો. રાજાનો પિત્તો ગયો. અરે તને આટલી નથી ખબર? નીચે ઉતરીને જેમ તેમ બોલવા લાગ્યા. ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો છે. આ ગોરો કાળો જાડો પાતળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આવા શબ્દો સાંભળ્યા ચોંકી ગયા. અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતા, કોઈ મહાત્મા લાગે. ચરણોમાં પડ્યા. ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર ચર્ચાઓ થઈ છે. ભવાત્મીના વર્ણન કરવામાં આવ્યા. સપ્તલોક 7 સમુદ્રના વર્ણન કર્યા છે. જ્યોતિષ શાસ્ત્રોનું વર્ણન કર્યું. નરકોનું વર્ણન કર્યું. અને રાજા ગભરાઈ ગયા. અહીંયા પંચમ સ્કંદને વિરામ આપ્યા.